બાપુ પણ એમનું સ્વાગત કરી રહ્યા છે. તો એક વાર મહાત્માને વિનંતી કરીશ, જેમનો અનુભવ અમારા કરતા પણ વિશેષ છે એવા પરમ માનનીય वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु नवदुर्गाय संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः नमः परम तत्त्वः शाश्वत महात्मने शिरडिगामवासाय श्री साईनाथाय नमो नमः। ओम साईराम। जे पवित्र भूमि पर જ્યાં ક્યાં ક્યાંના ભક્તો પધાર્યા છે, ત્યાં ક્યાંના સંતો પણ આવ્યા છે, મને તો ખુશી છે કે જે બાબાનું મેં શરણું પકડ્યું છે, જે બાબાએ કહેલું કે તું જો તો કર તને ક્યાં ક્યાં લઈ જાઉં, તો આજે એ અનુભવ પણ મને થઈ રહ્યો છે કે વિશાળ સંખ્યામાં. અને જ્યાં એ દિવસે પણ મેં કહ્યું કે જ્યાં દ્વારકામાના ખોળામાં એક વચન અને ભજન સત્સંગ એ બધું થઈ રહ્યું છે, જે માં દ્વારકામાના ખોળામાં જે રીતે આપણે શિરડીનો અનુભવ કરીએ એ અનુભવ ખરેખર તમને અહીં મળી આવે છે. અને જેના વાણી દ્વારા આપણે બધા 7 દિવસ જે પાવન થયા એવા બાપજી અજય બાપુ, જેમના ખરેખર અમને તો આશીર્વાદ મળ્યા છે, પણ બધાને જ આ આખા વિસ્તારમાં જે લોકો સમય કાઢી જ્યાં સાથે પણ આવતા હશે ને, ઘણી વાર હું તો કહું છું કે મેરી औकात नहीं कि मैं यहाँ आ सकूं, मेरी औकात नहीं कि मैं यहाँ आ सकूं, लेकिन मेरा बाबा बुला ले, इससे बड़ी बात क्या हो सकती है. આપણે ભલે આવવા માટે કોશિશ કરીએ, પણ ભગવાનની ઈચ્છા હોય ને તો જ આવી શકીએ. કારણ કે ઘણી વાર એવું બને છે કે પ્રભુ વગર કંઈ કાર્ય થતું નથી. ખાસ ખરેખર જ્યાં સુધી પ્રભુની ઈચ્છા હોય ને તો જ કાર્ય થાય છે. અને હું તો એ પણ કહું, राम नाम नहीं लेते वो बदनसीब होते हैं, राम नाम नहीं लेते वो बदनसीब होते हैं, लेकिन जो मेरे बाबा के करीब होते हैं वो तो खुशनसीब होते हैं. કારણ કે આ જિંદગીમાં જે શરણ પકડ્યું છે બાપજી, હું તો કહું કે જે સમયે અહીં જે શરણની જ્યારે સાઈ ચક્ર ચાલુ હતું તે દિવસને કે મને પણ એ જ રીતે વચન માટે ઉપર બોલાવ્યો અને હું પણ એ જ રીતે કહી રહ્યો હતો. અચાનક જે રીતે સનાતનજીના મિત્ર જયંતિભાઈ મેડમ કહી ગયા કે આપણા ડિસેમ્બરના દિવસે તારે સારી 7 દિવસની કરવાની છે. ને ખરેખર મેં જે 108 સાઈ કથા કરી અને તેમાં પણ મને એક વિચાર હતો કે આ કંચલાઈ ધામમાં એક દિવસની કથા કરવી જોઈએ. અને ઘણો સમય પછી સનાતનજી સાથે મુલાકાત થઈ અને વાત કરી કે અમારે 1 દિવસની સાઈ કથા કરવી છે. ત્યારે એમણે કહેલું 1 દિવસની શું એનાથી સારું થશે. અને ખરેખર જ્યાં બાબાના સાનિધ્યમાં જે બીજ રોપાઈ જાય ને, તો જે આવતા ડિસેમ્બરમાં 18 તારીખથી 24 ડિસેમ્બર આ બાબાની સાઈ કથા મારા મુખે થવાની છે. તો આપ પણ તમે કારણ કે જે બાબાએ જે કાર્ય કરી બતાવ્યું છે તમે જોઈ રહ્યા છો. અને વિશેષ કે જે અહીં મને બોલવા માટે સમય આપ્યો અને કહેવાય કે જે આ પવિત્ર ભૂમિ પર સંતો અને વડીલો મારી આંખોમાં ત્યારે રસ આવી ગયા કે જે અહીંના વડીલે જે ભંડારા માટે જે યોગદાન આપ્યું અને આજે એ બધા જ ભક્તો એના સહારે અને કહેવાય છે કે એની એક શિક્ષા રૂપે બધા જ ભક્તો દરરોજ જે કાર્યમાં આ ભંડારામાં અને જે અહીંના બહેનો બધી જ જે જ્યારે જ્યારે પણ અમારે આવે ને એવું વ્યવહાર થાય લેટ થઈ ગયા હોય ને તો કદાચ અમને એવું થયા કરે લેટ આવી ગયા, કદાચ જમવાનું ન હોય તો એવું થયા કરે. પણ જે શરણાનંદજી છે બધાના શરણાનંદજી બધા જ છે, કોઈ દિવસ ખાલી ન જવા દે. કારણ કે જે શિરડીમાં બાબા કહેતા કે લોકો સમજે છે
કે હું મારા દર્શન માટે લોકો આવે છે, પણ હું તો ભક્તોના દર્શન માટે આવ્યો છું. એમ શિરડીમાં સાંઈ બાબા કહેતા, તેમ આ શિરડીના મેં તો ઘણી વાર કહ્યું છે કે આજે પણ જે અમાવસ્યાના દિવસે જે ભેરવી જ્યાં સરિતા મહારાજનું મંદિર, જ્યાં દર અમાવસ્યાના દિવસે વિષ્ણુ સહસ્રનામ પાઠ થાય છે, અને આજે પણ ત્યાં છે. અને ખુશી એ છે કે જે સમયે સાયકલ પર જતા શિરડી અને શનિદેવ તો કદાચ હવે જઈ ન શકાય, પણ બાબાની લીલા કેવી કે શિરડી અહીં આવી ગયું, શનિદેવ ત્યાં આવી ગયું. કહેવાનો મતલબ બાબા વધુ નિર્મિત કરે છે ભગવાન, પણ જે અંતમાં આવ્યું એ જ હું તો કહું છું કે કલિયુગ કેવલ નામ આધાર, સિમર સિમર ભવ પાર ઉતાર. અને છેલ્લે સીતારામ 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 કહીએ જાને રાતે રામ વાહી વિધિ રહીએ. સીતારામ 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 કહીએ જાને વિધિ રાતે રામ વાહી વિધિ રહીએ. બસ એટલો જ વિધાન આપું છું. આપ સમય આપો એ બદલ આભાર. ઓમ સાંઈનાથ જય. તો ખૂબ ખૂબ બધાને શુભકામના આપીશ. મહાત્માજીને બી અને બધા પધારેલા વડીલો, અમારા સાહેબશ્રીઓએ જે અહીંયા ખૂબ સરસ સંચાલન કર્યું, અને અમારા બધા વડીલોએ, બધા છોકરાઓએ, અમારા રસોઈ બનાવવાવાળા રસોઈયાઓએ ખૂબ ખૂબ મહેનત કરીને જેમણે બધાને પ્રસાદ બનાવીને ખવડાવ્યો, અને આ કાર્યની અંદર જેમણે જેમણે દાન કર્યું છે, મારો ભગવાન શ્રી હરિ બધા જ ભક્તોનું પૂરું કરે અને બધા જ ભક્તોના પિતૃઓને સદગતિ આપે. વિશેષમાં અમારો યાર આજે આવેલો છે અહીંયા, કે જેમને હમણાંથી જ ભજન કીર્તનની અંદર ખૂબ બાપુને વિનંતી કરીશ કે હમણાંથી જ ખૂબ એમની પ્રવૃત્તિ સારી છે, અને અમારો આની સાથે દિલનો નાતો છે. તો વિનંતી કરીશ કે જેમને હમણાંથી ભજનમાં ખૂબ રુચિ છે, પણ જ્યારે જ્યારે અમે ત્યાં પાઠમાં જાય ત્યાં એ અમારા લીધે પણ આવે, પણ એને એક મારું ગીત બહુ ગમે, એકવાર નહીં ગવાય તો રિહાઈ ગયેલો, એટલે આજે પણ 20 રૂપિયા પણ મારે ગાવું તો પડે, કારણ કે રિહાઈ ગયેલો ત્યારે, એટલે મારા દોસ્તને લીધે પણ એક ગીત મારે ગાવું તો પડે કે અખિयों में तुम बस जा, अखियां में बंद कर लो, अखियों में तुम बस जा, अखियां में बंद कर लो, पहले अखियों से પરમાત્માના માટેની છે, પણ જ્યારે બધા સાથે પ્રેમ રહે, કારણ કે બધા જીવનની અંદર પરમાત્મા વિરાજમાન છે, તો ત્યારે એ પણ ભજન બની જાય. પણ આજે તો મારા યારને હારું ગાવું પડ્યું. બાબાને વિનંતી કરી કે મારો યાર એક દિવસે ખૂબ પ્રગતિ કરે અને ભગવાન એના પર ખૂબ વિશેષ કૃપા કરે, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. તો હવે સાહેબશ્રીઓને વિનંતી કરીશ કે સન્માનની બાકી રહેજો. તો મને યાદ આવ્યું કે જેમના ઘરે મારો ઉતારો છે, બાબાનો ઉતારો, એવા રસિકભાઈના ત્યાં 7 દિવસ સુધી અમને રહેવાનો મોકો મળ્યો. ખૂબ સુંદર સેવા, ભક્તોનો ખૂબ ખૂબ આભાર. અમારા અવધ રેગાલિયા પરિવારમાંથી જે કંઈ અહીંયા
સહકાર મળ્યો એ બદલ એમનો પણ હું આભાર વ્યક્ત કરું અને પુનઃ આપ સૌને વંદન કરું, આભાર વ્યક્ત કરું અને સાહેબને પ્રાર્થના કરું કે આભાર વિધિ તરફ આપણે આગળ વધીએ અને ત્યારબાદ કથાને આપણે વિરામ આપ્યો છે. ओम साई राम, ओम साई राम। बोलिए भागवत भगवान की जय। બધા પધારેલા ભાવિક ભક્તોના ચરણમાં વંદન, નાના ભૂલકાઓના ચરણમાં વંદન, વડીલોના ચરણમાં વંદન। 7 દિવસ અહીં ભાગવતનું અમૃત નું રસપાન આપ સૌ ભક્તોએ ધરાઈને પીધું છે અને જે ભાગવતનો હેતુ અહેતુ એમ કહેતું એ ચાલે, અહેતુ અને અપેક્ષા વગર જે આપણા પૂર્વજો, આપણા વડીલો, આપણા કુટુંબના અથવા આજુબાજુના આજે આપણે સર્વ પિતૃ અમાવસ્યાનો દિવસ એટલે કોઈ પણ જે તિથિ વગર કોઈને તિથિની જાણ નહીં હોય, તિથિની જાણ હોય, આપણો મિત્ર હોય, આપણો સગો હોય, એ પિતૃઓને આપણે તર્પણ કરીએ તો તર્પણ કયું? આપણે જે ભાગવત રૂપી કથાથી, આ કથામાં એવું આવે જ છે કે ભાગવત એ મોક્ષ આપનારી કથા છે અને એમાં 7 દિવસ આપણને કથા સાંભળી એટલે આ કથાનો જે હેતુ હતો એ આપણે જોઈએ તો રાષ્ટ્રની અંદર જે પિતૃઓ જે મોક્ષ પામે એ હેતુથી આ કથા રાખવામાં આવેલી। ખાસ કરીને આપણે જોઈએ તો વિમાન દુર્ઘટનાની અંદર જેવો અકાળ મૃત્યુ પામ્યા એવો અને ધરાવીની અંદર આપણે જોઈએ તો જ્યાં પૂરમાં જે આખું ગામ તણાઈ ગયું, એ તણાઈ ગયેલા કુટુંબમાંથી કોઈ તર્પણ કરવા માટે પણ ન બચ્યું, એવા માટે પૂજ્ય શ્રી આપણા રાષ્ટ્રપ્રેમની કથા, રાષ્ટ્રપ્રેમને સમર્પિત કરી અને આ કથામાં પીઠાધ્યક્ષ અને વક્તા પરમ પૂજ્ય શ્રી અજય બાપુ, 7 દિવસ અજય બાપુએ આપણને કથા કરાવી અને એમનું સન્માન આપણે ન કરીએ તો આપણે નગુણા કહેવાય। એટલા માટે કે સંતોનું અને આપણા પર ઋણ ન રહી જાય એટલા માટે એમનું સ્વાગત કરવું જ રહ્યું છે। એટલે હું શ્રી આપણા ધામના પરમ પૂજ્ય સતીશભાઈને વિનંતી કરું કે કથાના પરમ આદરણીય પરમ પૂજ્ય શ્રી અજય બાપુનું સહૃદયે અહીં આવી સ્વાગત કરે એવી વિનંતી। શૈલેષભાઈને વિનંતી કરું કે આપ પણ અહીંયા વ્યાસપીઠ પાસે આવો। માતાજીના ઉપાસક એવા આવતીકાલથી આપણે માતાજીની આરાધના કરવાના છે, એવા માતાજીના પરમ ઉપાસક એવા શ્રી બાબુદાસ સિલવાસવાળા, જેમનું સ્વાગત કરવા માટે હું રસિકભાઈને વિનંતી કરું કે તેઓ આવે અને શ્રી બાબુદાસ સિલવાસવાળાનું સ્વાગત કરે।